પહોંચી ગયા છે નાગરવાડા અને જઈએ છે માસીના ઘેર. આગળ રિક્ષા આવે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય જોહાર, જય આદિવાસી દોસ્તો. તો આજે અમે જઈ રહ્યા છીએ વડોદરા અને વડોદરા શોપિંગ કરવા જઈએ છીએ. મારા કપડાં લેવા માટે ને ક્રીવાના કપડાં લેવા માટે અને ધનિશાના કપડાં લઈ લીધેલા છે. તો અમારા કપડાં લેવા જવાનું છે મારા અને ક્રીવાના. તો હું જાઉં છું અત્યારે પેટ્રોલ ભરાવવા, કેમ કે પેટ્રોલ ભરાય એટલે રસ્તામાં ગાડી કોઈ જગ્યાએ ઊભી રાખવાની નહીં અને હવા ચેક કરાવતા આવું. ત્યાં સુધી ક્રીવાને તૈયાર કરી દે એની મમ્મી. પછી અમે નીકળીએ છીએ વડોદરા જવા માટે. તો બને રહેજો વ્લોગમાં. તો આપણે જઈએ છીએ હમણાં પેટ્રોલ ભરાવવા, પછી પાછો ઘર આવો ને પછી અહીંથી ક્રીવા લોકોને લઈ સીધા જઈએ છીએ વડોદરા. દોસ્તો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે ને લાઈન છે. વડોદરા જવાનું છે એટલે ફૂલ પેટ્રોલ કરાવેલી એક્ટિવામાં, કેમ કે ક્રીવાને લઈને જવાનું એટલે બાઇક લઈને જવાય નહીં, કેમ કે ઉતરતા ને ચડતા ફાવે નહીં. તો પેટ્રોલ પંપ પર ફૂલ પેટ્રોલ પુરાવી દઈએ છીએ. આ ભાઈનો વારો પતે એટલે આપણે પેટ્રોલ નીકળીએ છીએ. પેટ્રોલ ચાલુ થઈ ગયું. બસ ચાલુ. પેટ્રોલ ભરાઈને ભાર્ગવની હવા પૂરવા આવી ગયા છે. નસવાડી રોડની આ બાજુ દુકાન છે આ ભાઈની, ભાર્ગવની. હવા પૂરે એટલે પછી કોઈ પાછળ દેખજેલા. નારાયણ કઈ છે તો પેટ્રોલ પુરાણ ઘર આવી ગયા ને હવે રેડી થઈ ગયા. હવે નીકળે છે વડોદરા જવા માટે. ધનિશા નીકળી ગઈ, ક્રીવાની મમ્મી લઈને આવે છે. ચાલો અહીં આવ. આ ક્રીવા બેન નીકળી ગયા છે હવે અમારે વડોદરા જવા માટે. અને 4-5 મહિના થઈ ગયા પણ મારી બેટી બહુ ફરી લીધું. અંબાજી જઈ આવી, પાવાગઢ જઈ આવી, હવે પાછી વડોદરા જાય. મિત્રો પહોંચવાયા છે તિલકવાડા અને 1.5 કલાકથી ગાડી ચલાવે છે, કેમ કે નસવાડીથી દેવલાનો રસ્તો બહુ ખરાબ છે. અને હવે પહોંચવાયા છે તિલકવાડા. અને સામે જોઈ શકો તેમ જેટકો જીબી છે અને એની પાછળ ડીજીવીસીએલની ઓફિસ છે. ત્યાં હું 1 વર્ષ એપ્રેન્ટિસ કરતો હતો અને 1 વર્ષ એપ્રેન્ટિસ પૂરું કર્યું. હવે એક્ઝામ આપવાની બાકી છે, તો એક્ઝામ આપીને હવે પહેલાં કરતાં બહુ સાફ સફાઈ કરી નાખી છે અંદર. અને આ તિલકવાડા ચોકડી, જ્યાં અમે રોજ આ ચોકડી પરથી જ કવાંટ આવવા માટે હું બસમાં બેસતો હતો. અને પહોંચી ગયા છે તિલકવાડા. હવે અહીંયાથી વડોદરા થાય છે 64 કિલોમીટર. અને આગળ ભૂખ લાગી છે તો આગળ ખાવા ઊભી રાખીશું ગાડી. અને બને રહેજો બ્લોગમાં. ફૂલો ખાવા આવી ગયા છે અને ડભોઈથી તિલકવાડાના રસ્તાની વચ્ચે આવે છે. અને જોઈ શકો આપણું આ દાળ પુલાવ આવી ગયું છે. હવે ખાઈએ છીએ. બહુ મસ્ત એનું દાળ પુલાવ છે. દાળની બી એટલી મસ્ત જોરદાર છે ને આ દુકાન છે એમની. તો જરૂરથી અહીંયા ખાવા આવજો. મસ્ત દાળ પુલાવ ને એવું મળે છે. આ રસ્તાની બાજુમાં જ છે. તો ફાઇનલી પહોંચી ગયા છે વડોદરા. એટલે બહુ સ્લો ગાડી ચલાવી છે અને હવે આવી ગયા છે ઘરે. સામે 2 રિક્ષા આવે છે. હવે ક્રોસ થાય એટલે
અને देखिए पर रेसिडेंसी सोसाइटी આપણે આવી ગઈ છે। આ કિયા કોની ગાડી નીકળે તો પહોંચી ગયા છે આપણી સોસાયટીમાં। હવે જઈશું બજારમાં શોપિંગ કરવા, પણ પહેલાં થોડોક આરામ કરી લઈએ ઘરે જઈને। આપણે ઘરે પહોંચી ગયા છે। આ જોઈ લો આપણું ઘર। છાતુ એ છાતુ તો બપોરે અમે વડોદરા પહોંચી ગયા હતા ને હવે સીધા જઈએ છીએ ધનીશામની સાડીના બ્લાઉઝ ને એવું સીવડાવવા માટે। અને ભાઈને મોડું થયું એટલે ડાયરેક્ટ ડેરીએ રસ્તે મળી ગયા ને હવે ડેરીએથી ભાભી લોકોને બેહાડીને હવે સીધા જઈએ છીએ આપણે અજયભાઈના ત્યાં। આપણા ગામના છે કવાટના, પણ વડોદરા દુકાન નાખેલી છે અને અજયભાઈની દુકાન બદલી નાખેલી છે અને કરેલી છે મંગળ બજારની આગળ। તો પછી તમને લોકેશન બી બતાવીશું અને ટ્રાફિક ફૂલ છે એટલે 2 મિનિટ પછી વ્લોગ બનાવું તો બને રહેજો વ્લોગમાં। ડાયરેક્ટ દુકાને જતા રહેશું કેમ કે દુકાન બહુ અને ટ્રાફિક બી બહુ છે। ટ્રાફિક જોઈ શકો તમે, ટ્રાફિક કેટલું બધું છે અને વડોદરામાં જ્યાં દેખે ત્યાં રસ્તા ખોદેલા છે। એટલે બધે ગુજરાતમાં આખું એવું છે કે રસ્તા ખોદે ને વડોદરામાં બી બધું બહુ કામ ચાલે છે અને ભાઈ લોકો આગળ જાય છે તો અમે ભાઈ પાછળ જઈએ છીએ કેમ કે ભાઈને લોકેશન ખબર છે એનું। તો બને રહેજો બ્લોગમાં। આપણે આ અજયભાઈ પંચોલી આપણે કવાટના છે, અહીંયા વડોદરામાં દુકાન ખોલેલી છે। પહેલે એમની દુકાન હતી આપણે સંગમ 4 રસ્તા બાજુ હતી, હવે આપણે આ દુકાન ખોલી છે એમની અવધૂત લેડીઝ ટેલર અજયભાઈ પંચોલી। અને આ ભાભી લોકોનું હવે કામ પતે પછી અહીંથી સીધા આપણે જઈશું ક્રીવાના કપડાં લેવા અને પછી મારા કપડાં લેવા જઈશું અને પપ્પાના કપડાં લેવા જઈશું। તો બને રહેજો વ્લોગમાં। તો ભાભી અને ધણીસા લોકો દુકાને છે ને અમે જઈએ છીએ માસીના ઘર, લીલા માસીના ઘરે કંકોત્રી હાલવા શિવના લગ્નની। કેમ કે અહીંથી નજીક છે અજયભાઈની દુકાનેથી પાછળની સાઈડ લીલા માસીનું ઘર છે એટલે અમે જઈએ છીએ ત્યાં કંકોત્રી હાલવા અને કંકોત્રી હાલવી ફટાફટ પાછળ ભાભી લોકોને લઈને પછી મારા કપડાં પપ્પાના કપડાં લેવા જઈએ છીએ। તો બને રહેજો વ્લોગમાં। માસીના ઘરે જઈએ છીએ નાગરવાડા। તો પહોંચી ગયા છે નાગરવાડા અને જઈએ છીએ માસીના ઘરે। આગળ રિક્ષા આવે પહોંચે માસીના ઘેર। ભાઈ ડાયરેક્ટ નોકરી પરથી આવ્યો કેમ કે હવે એને આજ તો મોડું થઈ ગયું। આ કયું ઘર ભૂલી ગયેલા છે, આ લીલા માસીનું ઘર। આવી ગયા માસીના ઘરે। તો માસીના ઘરે કંકોત્રી આપીને નીકળી ગયા છીએ અમે હવે ધણીસા લોકોને ભાભી લોકોને લેવા માટે। ટ્રાફિક યાર સિટીમાં બહુ ટ્રાફિક, જો આ કેટલું ટ્રાફિક છે અને આ મારો ઢીંગલો રડ્યો બહુ, કોઈના ઘેર જતા મમ્મીને ઓછા પાછા ગાંડો મારો છોટો। હવે જઈએ છીએ આ ભઈલો આખો દાડો નોકરી કરી માસીના ઘેર કંકોત્રી હાલવા ગયો ને હવે હજુ ખાધું નહીં એવું કહેતા એને પછી કંઈક ખવડાવીએ આગળથી। ભૂખ લાગી છે કે તો પછી આગળ કંઈક નાસ્તો કરશું ને તો પછી જોઈએ છે બહાર ખાવાનો પ્લાન બને તો બહાર જમીએશું અને બને રહો વ્લોગમાં। હવે પાછા જઈએ છે અજયભાઈ પંચોલીની દુકાન આપણા કવાટના છે જે એ દુકાન ખોલેલી છે અને પહેલાં બીજી દુકાન ખોલી હતી પણ હવે અમે દુકાન તો બરાબર ચાલતી નહીં એટલે આપણે અહીંયા આવી ગયા છે એટલે અમે હવે જેને પણ આવવું હોય ત્યાં આવી શકે। દુકાનમાં પહોંચી ગયા છે ક્રીવાના કપડાં લેવાને, જોઈએ છે મસ્ત કપડાં બતાવે છે, હવે ગમે તો લઈએ છે। એક હળદીના કપડાં લેવાના છે અને એક મોસરાના કપડાં લેવાના છે। મહિનામાં તમે નહીં પહેરાય, આ તમે કહો 6 મહિના પહેરાઈ શકશો બરોબર। 1135 કે ક્રીવાના કપડાં લઈ લીધા છે આપણે આ કિડ્સ ઝોનમાંથી અને એના 2 જોડી, એક હળદીના કપડાં લીધા અને એક મોસાળું કાઢવાનું છે તેના કપડાં લીધા છે। હવે અહીંથી ગાડી લઈને જઈએ છીએ સીધા મારા કપડાં લેવા ને પપ્પાના કપડાં લેવા। હે આ જો ફૂલ ટ્રાફિક છે વડોદરામાં, ફૂલ ટ્રાફિક।
હવે જઈએ છે પપ્પાના કપડાં લેવા દુકાનમાં અને દેખે છે ગમે તો લઈશું, કેમ કે પપ્પા જોડે નહીં આવ્યા પણ હવે પપ્પાના માપના કપડાં લઈએ અહીંયાથી. ચલો દુકાનમાં જઈએ અંદર કેવા કપડાં છે તે. આ પપ્પાના કપડાં ફાઇનલ કરે છે ને કન્ફ્યુઝ છે કેમ કે એક આ ફાઇનલ કર્યું પપ્પાનું પેન અને હવે શર્ટ જોઈએ છે કેવું છે તે. પપ્પાના કપડા લઈ લીધે છે, મારા બ્લેઝર નું દેખવા જવું છે. બ્લેઝરનું માપ લેશે અને બ્લેઝરનું કપડું પસંદ કરી લીધું છે ગ્રે કલરનું. હવે એ આ ભાઈ 29 તારીખે સીવીને આપવા કે છે. જોઈ છે કેવું ફિટિંગ આવે છે તે. દોસ્તો લઈ લીધી છે પપ્પાના કપડાં અને મારા કપડાં, મારું બ્લેઝરનું તૈયાર મને પસંદ નહીં આવ્યું એટલે સીવડાવવા નાખી દીધા. હવે 29 તારીખે આપવા કીધું છે સીવડાવીને. અને આ પ્રસંગ દુકાનમાંથી લીધું છે કેમ કે મારા ભાઈની શેરવાની લગનની પણ આ પ્રસંગ દુકાનમાંથી લીધી છે અને હવે સીવડાવવા આપી દીધું છે. આવે છે કેવું ફિટિંગ થઈને આવે તે જોઈએ. અને 4500નું બ્લેઝર ને બને રહેજો વ્લોગમાં. હવે બૂટ લઈ લઈએ છે અને ચંપલ લઈ લઈ છે પપ્પા માટે. તો બને રહેજો વ્લોગમાં. તો ખરીદી કરીને આવતા રહે છે ઘરે ને આમ બૂટ લીધા ને પપ્પાના કપડાં જ મારા બ્લેઝરનો માપ પાડીને 29 તારીખે સીવવાના આવશે. તો વ્લોગ કેવો લાગ્યો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો જો વ્લોગ સારો લાગ્યો હોય તો. અને કાલે પણ વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.